કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ તો કેટલાક કૂટ પ્રશ્નોની વાત કરી લઈએ। પહેલા તો સૌથી સિમ્પલ જે કૂટ પ્રશ્નો મેં તમને કીધું હતું હું લાસ્ટમાં તમારી પાસે કરાવીશ, તો આજે લાસ્ટ ડે આવી ગયો છે આપણા જે લેક્ચર્સ છે એનો। તો આજે સૌથી પહેલા કૂટ પ્રશ્નો જોઈ લઈએ। બહુ જ ઇઝી છે, હું તમને એક નાનકડી હિન્ટ આપી દઈશ, કરવાનું તમારે જાતે જ છે ને બહુ છે શક્યતા છે કે એક્ઝામમાં પૂછાય, કારણ કે એટલી બધી વસ્તુ પૂછવા માટે અવેલેબલ છે કે આપણે એને પૂછવાની જરૂર પડશે જ નહીં। ઓકે, તો સવાલ પહેલા વાંચી દઈએ। તમે એક્સરસાઇઝ નંબર કઈ ખોલશો? 3.2। કઈ એક્સરસાઇઝ નંબર ઓપન કરશો? 3.2। તો 3.2 માં જસ્ટ મિનિટ, એક્સરસાઇઝ 3.2 માં સવાલ નંબર તમારો હશે, ચેક કરી શકો છો તમે, 19મો। ઓકે, 19મા સવાલમાં તમને શું કહેવામાં આવ્યું છે? એક ટ્રસ્ટ પાસે 30,000 નું ભંડોળ છે। એક ટ્રસ્ટ પાસે શું છે? 30,000 નું ભંડોળ છે। ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવાનું છે, એટલે કે 30,000 રૂપિયાનું ભંડોળ છે તો બે અલગ અલગ સેમાં બોન્ડમાં રોકવાનું છે। તો ધ્યાન રાખજો કે એક બોન્ડમાં અગર હું x રૂપિયા શું કરું છું, ધ્યાન રાખો, શું લખીશ? એક બોન્ડમાં ધારો કે એક બોન્ડમાં શું છે આપણી પાસે એક બોન્ડમાં રોકવાનું છે, એક બોન્ડમાં x રૂપિયા રોકીએ તો બીજા બોન્ડમાં શું આવશે? 30,000 માઈનસ x રૂપિયા રોકાશે। ઓકે, આ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એકમાં અગર તમે શું કરો, x રૂપિયા લઈ લેતા હોય તો બાકી કેટલા બચશે તમારી પાસે? 30,000 માઈનસ x રૂપિયા બચશે, એ તમે શેમાં ફેરવશો? બીજા બોન્ડમાં એડ કરશો। તો બીજી વસ્તુ શું કીધી છે? પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ 5% વ્યાજ આપે છે, એટલે કે ફર્સ્ટ બોન્ડ છે, એટલે કે વ્યાજની વાત કરું તો R1 લઈ લઈએ 5% છે, જ્યારે R2 શું છે? 7% છે। આગળ વાંચો શું લખ્યું છે? બીજો બોન્ડ જે છે 7% વ્યાજ આપે છે। જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 1800 અને 2000 મેળવવું હોય તો ટ્રસ્ટે 30,000 ના બોન્ડમાં આપે તે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણિક ગુણાકારના ઉપયોગથી મેળવો। એટલે કે શું છે અહીંયા કે અગર મારે શું કરવું હોય, બોન્ડમાં 1800 રૂપિયા લેવા હોય અને 2000, મતલબ કે એક સવાલ શું છે મને કહે છે કે વ્યાજ તમારું શું હોવું જોઈએ? વ્યાજ શું હોવું જોઈએ? 1800 રૂપિયા। સેકન્ડ શું છે? 2000 રૂપિયા। તો આપણે શું કરીએ, પહેલા 1800 માટે શોધી લઈએ, 2000 માટે તમે જાતે શોધી શકો છો, બરાબર? તો શું ધારી લીધું આપણે? એક બોન્ડમાં x રૂપિયા છે, જ્યારે બીજા બોન્ડમાં 30,000 માઈનસ x રૂપિયા છે, બરાબર? એટલે કે કયા બોન્ડની વાત થઈ ગઈ? તો અહીંયા તમારે વાર્ષિક જે કિંમત છે, વાર્ષિક વ્યાજ ક્યાંથી આવશે? તો વાર્ષિક વ્યાજ તમને આવે એની પહેલા તમારે શું શોધવું પડશે? x તો શોધવું પડશે ને। તો વાર્ષિક વ્યાજ તમને આપેલું છે, એટલે વાર્ષિક વ્યાજ માટે તમારે શું કરવું પડશે? તો પહેલા કિંમત એક બોન્ડમાં કેટલી છે? x, બીજા બોન્ડમાં શું છે? 30,000 માઈનસ x। ઓકે, તો એનું વ્યાજ શું છે એને આપણે શેમાં બતાવશું? સ્તંભ શ્રેણિકમાં। આ શું છે? હાર્ડ શ્રેણિક, આ શું છે? સ્તંભ શ્રેણિક। ઓકે, તો આ શું થઈ ગયું? વ્યાજ એટલે સોરી મુદ્દલ થઈ ગયું। તમને ખબર છે ફોર્મ્યુલા શું છે? વ્યાજનું ફોર્મ્યુલા શું છે? દરેક વ્યક્તિને ખબર હશે, PRN/100, બરાબર? P આપણે અહીંયા લખી દીધો આ મુદ્દલમાં। હવે RN/100 જે છે એનો ગુણાકાર ક્યાં લખશું આપણે? અહીંયા। n શું છે? 1 વર્ષ માટે, r શું છે? 5%, એટલે શું લખાશે? 0.05, આને શું લખાશે? 0.07। એટલે આ શું કરશે? ફર્સ્ટ બોન્ડ સાથે મલ્ટીપ્લાય થશે, જ્યારે સેકન્ડ શું છે? સેકન્ડ બોન્ડ સાથે મલ્ટીપ્લાય થશે, અને બંનેનો જે સરવાળો આવશે એ આન્સરમાં શું આવશે? તમને ખ્યાલ છે આ શું છે? 1x2 મેટ્રિક્સ, આ શું છે? 2x1 મેટ્રિક્સ, એટલે આન્સરમાં તમને શું મળશે? 1x1, અને એ શું છે? 2000, નોટ 2000, 1800। ચલો આન્સર લાવો, શું આવશે? x * 0.5, 0.05x માઈનસ 0.07x પણ લઈ લો, માઈનસ કે પ્લસ 3 * 7 શું આવશે? 21। બે મીંડા કાઢવાના છે, 2 3 4 મીંડા આપેલા છે, તો આપણે શું કરશું? 2 મીંડા લઈ લેશું, એટલે કે 2100। સમજાય છે? આનો ગુણાકાર 30,000 ગુણ્યા 0.07 નો ગુણાકાર તમારો કંઈક આવો આવશે। અહીંયા શું આવશે? 1800। તો અહીંયા આવી ગયા તમારી પાસે 0.02x, જેને તમે બાદ લઈ જશો, એટલે 3000
is equal to 0.02x. જસ્ટ ચેક કરી લો બરાબર છે. ચાલો તો 0.02 ને અહીંયા લાવશો તો શું થઈ જશે? x is equal to 33,000 multiplied by 100 divided by 2. તો શું હશે? 50. તો 5 into 3 શું થઈ જશે? 1,50,000. કઈ મિસ્ટેક થઈ છે ચેક કરો બરાબર. 0.07 multiplied by 30,000 શું થશે? 7 by 100. 2100 is okay. Yes, અહીંયા ભૂલ કરી ને 3000 નહીં 300 છે. 2100 minus 1800 શું થશે? 300 થશે. એટલે આનો જવાબ શું આવશે? તો જવાબ આવશે તમારો 3 5 15000. x તમારો શું આવી ગયો? 15000 રૂપિયા. એટલે 1800 વ્યાજ તો તમારે કરવા હોય, 1800 વ્યાજ તમારે જોઈતું હોય તો તમારે પહેલા બોન્ડમાં કેટલા રૂપિયા જમા કરવા પડશે? તો કે 15000 રૂપિયા. તો બીજા બોન્ડમાં શું આવશે? 15000 રૂપિયા. સમજાય છે? તો આ રીતે તમારે આને સોલ્વ કરવાનું છે. બહુ જ ઈઝી મેથડ છે, કોઈ પણ વ્યક્તિ કરી શકે, એકદમ ઈઝી મેથડ છે. તમે 2000 માટે પણ કરી શકો બરાબર. તો ચાલો જલ્દીથી લખી લો. चलो आगे जाइए. चलो मारी पास है एक सविशेष शाळाना पुस्तक भंडारमा 10 डजन रसायन विज्ञानना पुस्तको, 8 डजन भौतिक विज्ञानना पुस्तको અને 10 डजन अर्थशास्त्रना पुस्तको છે. તેમની વેચાણ કિંમત અનુક્રમે 80 રૂપિયા, 60 રૂપિયા અને 40 રૂપિયા છે. પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે તો શ્રેણિક બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધો. સમજાય છે? આમાં સવાલમાં શું કહેવા માંગે છે? તમારી પાસે ભંડોળ કેટલું, પુસ્તકો કેટલા છે? તો પુસ્તકો ચલો રસાયણ વિજ્ઞાનના કેટલા છે? 10 ડઝન. 10 ડઝન એટલે શું થાય? 10 ડઝન એટલે કેટલા થશે? 10 ગુણ્યા 12 બરાબર 120 પુસ્તકો બરાબર. 120 પુસ્તકો છે રસાયણ વિજ્ઞાનના. પછી ભૌતિક વિજ્ઞાનના કેટલા છે? સેમ રીતે વાત કરીએ તો કેટલા ડઝન કીધા છે ભૌતિક વિજ્ઞાનના? જસ્ટ અ મિનિટ. યસ, ભૌતિક વિજ્ઞાનના કીધા છે 8 ડઝન. તો 8 ડઝન એટલે કેટલા થાય? 8 ગુણ્યા 12 બરાબર 96. ત્રીજું છે આપણી પાસે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર તો અર્થશાસ્ત્રના કેટલા છે? 10 કે 12 ડઝન? 12 ડઝન. તો 12 ગુણ્યા 12 શું થશે? 144. એટલે ટોટલ પુસ્તકો તમને કઈ રીતે દર્શાવવામાં આવ્યા છે? ઉલટું થઈ ગયું ને, 10 જ છે. શું છે? 10 ડઝન છે. 10 ગુણ્યા 12 એટલે 120. તમારી પાસે ટોટલ પુસ્તકો કઈ રીતના છે? તો પુસ્તકો અહીંયા તમારે લખવાના છે અને પુસ્તકોની કિંમત તમે સ્તંભમાં લઈ શકો. કોઈ પણ એકને તમારે સ્તંભમાં લેવાનું, કોઈ એકને હારમાં લેવાનું. એટલે પુસ્તકોની સંખ્યા હું શું લઉં છું? હારમાં. પુસ્તકોની સંખ્યા મેં શું કરી? હારમાં લઈ લીધી. એની સામે એને અનુક્રમે જેની કિંમત છે એ લખશું. જેમ કે મેં અહીંયા પહેલી પુસ્તક કયું લીધું? મેં અહીંયા લીધું રસાયણ વિજ્ઞાન. તો અહીંયા કિંમત કોની લખીશ? રસાયણ વિજ્ઞાનની. શું છે? 80 રૂપિયા. પછી લઈશ 60 રૂપિયા. પછી પાછા શું છે? 40 રૂપિયા. એનો મતલબ જ્યારે આનો ગુણાકાર કરશું ત્યારે તમને શું મળશે? 120 into 80 plus 96 into 60 plus 120 into 40. ઓકે, તો આન્સર જલ્દી બોલો શું આવશે? જલ્દીથી આન્સર બોલી દો શું આવશે? અરે 120 into 80, 12 into 8 96, તો 9600 plus 96 into 6, 6 6 to 6, 6 raised to 3, 9 to 6 54, 57 5760 120 4800. ચલો જલ્દી ટોટલ કરી દો શું આવશે? 0 6 8 7 15 15 and 6 121 raised to 2 9 and 5 14 14 4 18 20160. તો આનો આન્સર શું છે? 20160 રૂપીસ. તો દુકાનદારને કેટલા રૂપિયા મળ્યા હશે? 20160. આઈ હોપ કે આ દાખલાઓ તમે જાતે કરી શકો છો.
बराबर? अगर हाँ तो जल्दी से लखी लो। આને રિલેટેડ વધારે દાખલા કરવા તો તમે ઉદાહરણના દાખલા પણ જોઈ શકો છો. નાઉ કમ ઓન પ્રકીર્ણ સ્વાધ્યાય. આપણે હવે પ્રકીર્ણ સ્વાધ્યાય જોઈ લઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાયની રકમ વાંચો. પહેલી રકમ શું કહે છે? પહેલી રકમ શું કહે છે આપણી પાસે? આપણે કીધું છે a બરાબર આપ્યું છે 0 0 0 1. ઓકે, ai plus ba raised to n is equal to n a raised to n minus 1 a raised to n is equal to a raised to n I plus n a raised to n minus 1 b a. જ્યાં i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે. i શું છે? એકમ શ્રેણિક છે, તો આપણને ખ્યાલ જ છે. છતાં પણ રકમમાં તમને જાણકારી માટે આપી દીધું છે. એકમ શ્રેણિક છે, a belongs to n છે. સાબિત કરવાનું છે. આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ચલો જલ્દીથી જુઓ કેમ કરી શકાય. તો તમારે કોઈ પણ જાતનો વિચાર નથી કરવાનો, હું તમને ડાયરેક્ટલી સમજાવું છું. કેટલા લોકોને યાદ છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત? ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. એમાં આપણે શું કરતા હતા? સૌથી પહેલા એક વસ્તુ ચેક કરતા હતા, p of 1 માટે ચેક કરતા હતા. કોના માટે? વિધાન p of 1 માટે, કે n બરાબર 1 લઈને, n બરાબર 1 લઈ. તો n બરાબર 1 લો તો શું આવશે? ai plus ba raised to 1 is equal to શું થશે? a into 1001. ચાલો થોડુંક આપાતથી લઈ લઈએ. ai plus ba is equal to આવશે 1001 a plus 0100 b is equal to શું આવશે? તો a p0a. ઓકે, તમારો આન્સર આવે છે. ચલો જમણી બાજુ શું છે? ડાબા બરાબર આવે છે ને આગળ. જવાબ બરાબર શું છે? તો કે ai plus 1 into a raised to 0 into b into a is equal to શું થશે? ai plus ba. મતલબ કે સરખું આવે છે. તો કે એક માટે સાબિત થઈ જાય છે. તો ધારો કે p of k સત્ય હોય તો p of k સત્ય હોય તો તમે શું લેશો? હવે આપણે શું કરવાનું છે? p of k સત્ય માનીને p of k plus 1 માટે ચેક કરવાનું છે. સમજાય છે? તો p of k માટે સત્ય હોય તો શું થાય? આન્સર જલ્દી બોલો, શું આવશે? ai plus ba raised to k is equal to ai plus ba raised to k is equal to શું આવશે અહીંયા? જલ્દી બોલો. a raised to k I plus k a raised to k minus 1 b a. ચેક કરો, આ જ છે ને? ઓકે, તો આ તમને આપેલું છે એનો મતલબ કે આ તો ઓલરેડી પ્રૂવ છે. હવે તમારે શું કરવાનું છે? p = k + 1 માટે પ્રૂવ કરવાનું છે. તો p = k + 1 માટે શું થશે તે મને કે ડાબા બરાબર શું થશે મને કહેજો. ચાલો, તો કે ai plus ba raised to k + 1. બરાબર? આ તો થઈ ગઈ વાત. હવે આમાં તમે શું કરો? નેક્સ્ટ આગળ જઈએ તો આને k માં છૂટું પાડીએ તો ai plus ba raised to k into ai plus ba. આના બરાબર તમે શું લખી શકો? જલ્દી બોલો. આના બરાબર હું આ લખી શકું? a raised to k I plus ka k minus 1 into b a multiply માં ai plus ba. ખ્યાલ આવે છે? આ વસ્તુ લખી શકું કે ના લખી શકું? યા તો તમે શું કહી શકો? ai plus ba. ઓકે, મલ્ટીપ્લિકેશન છે ને?
જસ્ટ અ મિનિટ. ઓકે, ચાલો જોઈએ આગળ શું થાય છે. અગર તમે અહીંયા k+1 મૂકશો તો તમને શું જોવા મળશે? ત્યાં આગળ k+1, અહીંયા k+1 મૂકશો તો તમને શું મળશે? આન્સર ચેક કરી લો એકવાર. એને આપણે લાવવાનું છે, એટલા માટે લાવવાનું શું છે તો કે a⁻k+1i plus k+1 a⁻k b a આવું આપણે લાવવાનું છે. ઓકે, બટ a² આવી જાય છે ને, અગર a મલ્ટીપ્લાય થશે તો શું થઈ જશે? a² થઈ જશે. Just a minute. ઓકે, a² આવે તો a² આપણે શોધી લઈશું, બીજું તો શું કરશું. ચાલો હવે અહીંયા જોઈ લઈએ શું થશે. a⁻k a ai ફર્સ્ટ તો શું હશે? આનો આની સાથે મલ્ટીપ્લિકેશન, પછી શું હશે? આનો આની સાથે મલ્ટીપ્લિકેશન, એટલે કે a⁻k b i a પ્લસ આ જે સ્ટેપ છે ને આના સાથે તો શું થશે? k a⁻k - 1 into a into b into a into I plus so also k a⁻k - 1 into b into b into a into a. આવું આવશે. ચેક કરી લો ગુણાકાર બરાબર છે કે નહીં. અગર ગુણાકાર ચેક કરી લીધો તો અહીંયા જો શું આવશે? a⁻k + 1i. તો એક વસ્તુ તમારું અહીંયાથી આવી ગયું, પહેલું સ્ટેપ તો આવી ગયું. ઓકે, ડન. ચલો a⁻k * b * ia, મતલબ આને ia ને શું લખી શકું? a લખી શકું. સેમ વસ્તુ અહીંયા ai ને પણ a લખી શકું. બરાબર, તો બંનેમાંથી a કોમન લઈ લઈએ. બંનેમાંથી a કોમન લઈ લઈએ તો બાકી શું વધશે એ કહી દો. તો અહીંયા વધશે a⁻kb. ઓકે, અહીંયા મલ્ટીપ્લાય માં k છે કે નહીં ચેક કરો. a⁻k * b ચેક કરો, કશે ભૂલ તો નથી ને, મિસ્ટેક નથી. a⁻k * b. ઓકે, તો એ કમ્પ્લીટ જ છે. a⁻k * b. બરાબર. ચાલો હવે આગળ વિચારો. આગળ શું થશે? અહીંયા પ્લસ a⁻k + b. ઓકે, અહીંયાથી શું મળશે? a⁻k - 1 into a, એટલે આનો ગુણાકાર કરશું બંનેનો તો શું થઈ જશે? a⁻k થઈ જશે. એટલે આ શું હશે? k a⁻k b. સમજાય છે? હવે તમે અહીંયા અગર ધ્યાનથી જુઓ તો લાસ્ટ એક સ્ટેપ વધે છે. એ શું વધે છે? k a⁻k - 1 b² a². ચલો જલ્દીથી a² શોધી લો. a² શોધી લો. a² શું આવશે? અહીંયા લઈ લો. ચલો 0 1 0 0. આન્સરમાં શું આવશે? 0 * 0 0 1 * 0 0 0 * 1 0 1 0 1 * 0 0. એટલે આ પણ શું આવશે? 0 આવશે. ચલો 0 * 0 ને આ તો બંને 0 છે. આ બંને 0 છે એટલે આન્સર નીચેના આવી જશે. નીચેના બી આન્સર 0 જ આવશે. કહેવાનો મતલબ આ વાળો જે સ્ટેપ છે એ શું થશે? કેન્સલ થઈ જશે, કારણ કે 0 છે. તો વચ્ચે શું આવ્યું હશે? આમાંથી અગર જુઓ તો શું કોમન નીકળે છે? a⁻kb વાળું કોમન નીકળે છે. કેટલા લોકો જોઈ શકે છે આ વસ્તુ કે હું અગર a⁻k * b કોમન લઈ લઉં તો અંદર વધશે k + 1 યસ a છે. આગળ શું હતું? a⁻k + 1 1 i. તમે કહી શકો છો p⁻k + 1 માટે પણ સાચું પડે છે. જો જે વસ્તુ આપણે જોઈતી હતી મળી ગઈ કે આ આપણને જોઈતું હતું, ચેક કરો આવી ગયું. શું ચેક કરો? આવી ગયું છે. તો એક્ઝેક્ટલી આવી ગયું છે. એટલે કે તમે p(k + 1) માટે પણ પ્રૂવ કરી શકો છો. સો યુ કેન સે n belongs to n માટે સત્ય છે. n belongs to n માટે સત્ય છે. આ કોની વાત કરીએ છીએ આપણે? n belongs to n માટે જ વાત કરીએ છીએ. બરાબર. બીજા કોઈ માટે ગાણિતિક અનુમાન સિદ્ધાંત નથી લગાવતા આપણે. એક માટે ચેક કર્યું, k માટે માની લીધું અને k પરથી સ્ટાર્ટ કરીને આપણે k + 1 માટે પણ પૂરું કરી લીધું. જેનાથી તમે શું કહી શકો? એક સ્ટેટમેન્ટ લખી દો છેલ્લે. પહેલા વિડિયો પોઝ કરો, આ બધું લખી લો, પછી હું જે સ્ટેટમેન્ટ લખાવું છું એ લખી લો. શું લખશો? અહીંયા લખો p(k) સત્ય છે implies p(k + 1) સત્ય થશે. સત્ય છે. બરાબર. તો સેકન્ડ લાઈન લખો. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત થાય છે કે p of n every n belongs to n
એવરી n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. બરાબર. આપણે બીજો બી એક્ઝામ્પલ લઈએ જેનાથી તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. જે વસ્તુ છે બધી અહીંયા તમારી કન્ક્લુઝન છે. ચલો તો આને જલ્દીથી રફ કરી લઈએ. બીજો સવાલ જોઈ લો. એક સવાલ હું કરાવું છું, થર્ડ ક્વેશ્ચન તમે જાતે કરી શકશો. ના આવડે તો બે જ તમારે મને કોલ કરીને પૂછી લો. ચલો સેકન્ડ ક્વેશ્ચન શું છે? જસ્ટ અ મિનિટ. યસ, એ આપ્યો છે તમને 1 1 1 1 1 1 1 1 1. ઓકે, હવે કીધું છે a raised to n is equal to શું છે? તો કે 3 raised to n minus 1 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 3 raised to n minus 1. ઓકે, સમજ પડે છે? આવી વસ્તુ આપેલી છે. તો આનું સિમ્પલ પહેલા તો શું કરો? p of 1 n બરાબર 1 માટે શું આવશે? a બરાબર તો એ જ છે. a raised to 1 is equal to શું આવશે? 3 raised to 0 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 3 raised to 0. मतलब કે આન્સર શું થઈ જશે? 1 1 1 1 1 1 1 1 1 સત્ય થશે. એટલે p of 1 સત્ય છે. ધારો કે p of k સત્ય છે. તમારે શું ધારવાનું છે? હવે નેક્સ્ટ જે ધારવાનું છે શું સત્ય છે? શું સત્ય છે? p of k. p of k શું હશે? ચાલો જલ્દીથી બોલો. તો a raised to k is equal to 3 raised to k minus 1 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 3 raised to k minus 1. તમારે શેના માટે પ્રૂવ કરવાનું છે? આ તમે માની લીધું ધારો કે છે એટલે મતલબ કે આ તો સાચું જ છે. હવે તમારે ચેક કરવાનું છે a raised to k plus 1 માટે. એનો મતલબ શું થશે? a into a raised to k. એનો મતલબ અહીંયા શું લખી શકું? 1 1 1 1 1 1 1 1 1. અહીંયા શું આવી જશે પ્લસમાં 3 raised to k minus 1 3 raised to k minus 1 નોટ પ્લસમાં ગુણાકારમાં 3 raised to k minus 1. કેટલા લોકો આમાંથી કોમન લેતા શીખી ગયા છે? તો આમાંથી હું શું કરું? કોમન લઈ લઉં. કોને કોમન લઈ લઈશ? 3 raised to k minus 1 ને. તો 3 raised to k minus 1 ને હું કોમન લઈશ તો અંદર શું વધશે? 1 1 1 1 1 1 1 1 1. ચલો જલ્દી ત્યાંનો આન્સર બોલો શું આવશે? આન્સર બોલો શું આવશે? 1 into 1 1 into 1 1 into 1 અને 1 into 1 એટલે કે 1 plus 1 plus 1 1 plus 1 plus 1. ચેક કરી લો જવાબ આવે છે. કહેવાનો મતલબ અહીંયા શું આવી જશે? 3 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 raised to k minus 1. એટલે જેવું તમારે અંદર મલ્ટીપ્લાય કરશો એટલે અંદર આન્સર શું આવી જશે? 3 raised to k minus 1 અંદર મલ્ટીપ્લાય કરશો એટલે શું આવશે? 3 raised to k 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 is equal to શું લખી શકો તમે? કેટલા સમજદાર લોકો છે જે આ રીતના લખશે? k plus 1 minus 1 k plus 1 minus 1 k plus 1 minus 1. ઓકે, આ રીતે તમે લખી શકો. કહેવાનો મતલબ k plus 1 માટે પણ શું થશે? તો અહીંયા શું લખી શકો? p of k સત્ય છે. એનો મતલબ p of k plus 1 પણ સત્ય છે. તો p of n એ every n belongs to n માટે સત્ય થશે. સમજાય છે? ચાલો લખી લો જલ્દીથી. જે થર્ડ ક્વેશ્ચન છે તમે જાતે કહી શકશો ઘરેથી આ જ મેથડથી. ચલો કેટલા લોકો લખાઈ ગયું છે? ચાલો આગળ વધીએ.
ચલો શું લખ્યું છે a અને b સમમિત શ્રેણિક છે a અને b સમમિત શ્રેણિક છે તો ab ba સાબિત કરવાનું છે વિસમિત છે ab ba નો ડેશ આપણે શું સાબિત કરવાનું છે માઈનસ ab માઈનસ ba આવું આપણે સાબિત કરવાનું છે એટલે આપણે ડાબા વાળા પર શું લઈ લઈએ પહેલા તો ab માઈનસ ba આખાનો ડેશ બરાબર અહીંયા આપણે શું આપ્યું છે a ડેશ બરાબર a છે અને b ડેશ બરાબર b છે કેમ કારણ કે સમમિત શ્રેણિકો છે તો ચાલો જલ્દીથી કરી લઈએ તો પહેલા શું આવશે ab નો ડેશ માઈનસ ba નો ડેશ ab નો ડેશ શું થશે તો બધાને ખબર છે b ડેશ a ડેશ અને અહીંયા શું થશે a ડેશ b ડેશ એ ક્રમ બદલાઈ જશે તો ક્રમ બદલાશે તો b ડેશ બરાબર તો b છે આપણને ખબર છે a ડેશ બરાબર a છે અને a ડેશ બરાબર a b ડેશ બરાબર b તો આને શું લખી શકાય માઈનસ ab માઈનસ ba લખી શકાય કે નહીં એનો મતલબ કે આ શું થઈ જશે વિસમિત શ્રેણિક છે બહુ સિમ્પલ હતું મારા ખ્યાલથી તો જલ્દીથી કરી લો चलो वांचो जो a सममित अथवा विसमित श्रेणिक होय तो तदनुसार साबित करो कि b डैश ab सममित अथवा विसमित श्रेणिक होय એટલે કે a સમમિત શ્રેણિક હોય તો b ડેશ ab શું હશે સમમિત હશે અને a વિસમિત શ્રેણિક હોય તો b ડેશ ab શું થશે વિસમિત શ્રેણિક એટલે કે a શું છે સમમિત તો a ડેશ બરાબર શું આવી ગયું a એટલે b ડેશ a b આખાનો ડેશ શું થઈ જશે તો કે b બરાબર ક્રમ ઉલટો થઈને લખવાનું છે ને b ડેશ a ડેશ અને b ડેશ નો ડેશ ખ્યાલ આવ્યો ક્રમમાં બદલ્યો છે ક્રમ શું કર્યું આને પહેલા લખ્યું આને અહીંયા લખ્યું અને આને આ રીતે લખ્યું તો ક્રમ ચેન્જ કર્યા પછી તમારી પાસે આવું મળશે એટલે આનો આન્સર શું થશે b ડેશ a ડેશ નો આન્સર શું છે a અને b નો આન્સર શું છે b એટલે કે ડેશ નો ડેશ શું થશે b એટલે કે b ડેશ a b ડેશ આખાનો ડેશ શું મળી ગયું પાછું તમને a ને મળી ગયું એટલે શું લખી શકશો સમમિત છે सपोज विसमित हते मतलब a डैश बराबर શું હતું માઈનસ a હતે તો એ કેસમાં શું થશે તમારો b ડેશ a b આખાનો ડેશ તમારો શું થઈ જશે b ડેશ a ડેશ b ડેશ નો ડેશ બરાબર b ડેશ માઈનસ a b માઈનસ નો બહાર કાઢી શકો કારણ કે સ્કેલર ક્વોન્ટિટીમાં છે માઈનસ નો બહાર કાઢી લો તો અંદર શું વધશે b ડેશ a b मतलब કે શું થઈ ગયું વિસમિત થઈ તો અગર a વિસમિત છે તો આ પણ શું આવશે વિસમિત તો ડિપેન્ડ કરશે કોના પર a પર a સમિત છે તો આખું b ડેશ a v શું થશે સમિત અને a વિસમિત છે તો b ડેશ a v શું થશે વિસમિત તો આ પણ બહુ સિમ્પલ વસ્તુ છે લખી દો જલ્દી ચાલો ચાલો અહીંયા આવી જાવ આગળ વધીએ चलो શું ચાલુ છે સવાલ જો શ્રેણી a બરાબર 0 x x 2y y minus y z minus z z ઓકે માટે a dash a is equal to I હોય તો x y z શું સિમ્પલ છે તો a dash લખી લો જલ્દી ચાલો a dash બોલો a dash a બોલો શું આવશે 0
2y z x y z x માઇનસ y z, અહીંયા માઇનસ z છે ને. ચલો આગળ જઈએ તો આપણી પાસે a શું છે? a છે 0 2y z x x y માઇનસ y માઇનસ z z. ચલો a ડેશ a શું થશે જલ્દીથી બોલો કે બરાબર i પણ આપેલું છે આપણને. પહેલા a ડેશ a તો શોધી લઈએ. 0 * 0 x * x x * x 2x સ્ક્વેર. ચલો પછી આ જો સેમ હાલ બીજી કોલમ 0 * 0 2y 0 થઈ ગયું xy - xy તો 0 થઈ જશે. ત્યાં તમે લખી શકો xy - xy. લાસ્ટમાં જો 0 * z 0 x * z - xz plus xz. સેકન્ડમાં 2y * 0 0 y * x - xy xy - xy. પછી 2y * 2y 4y² y * y plus y² plus y². ચલો 2y * z 2yz 2yz પછી શું છે -yz પછી છે -yz. આગળ જોઈએ z * z z² પછી છે -z * z -z plus z² plus z². નો મિસ્ટેક થઈ ગઈ. ફર્સ્ટ કોની સાથે મલ્ટીપ્લાય થશે? અહીંયા થશે ને z * 0 0 z * x -xz plus xz. ચલો પછી સેકન્ડ કોલમ સાથે બીજી હાર ને ત્રીજી હાર અને સેકન્ડ સ્તંભ એટલે કે સ્તંભ સાથે તો x y * z 2yz પછી -z plus y -yz -yz. લાસ્ટમાં શું આવશે? z * z z² -z -z plus z² plus z plus z plus z². કેનો મતલબ આન્સર શું થાય છે બોલો? તો પહેલામાં આવશે 2x² પછી 0 પછી 0 નીચે શું આવે છે? xy - xy 0 થઈ ગયું xy - xy અહીંયા પણ 0 થઈ ગયું 6y² 0 0 0 3z² is equal to શું મળે છે તમને? 1 0 0 0 1 0 0 0 1. તો સરખામણી કરતા તમને શું મળશે? 2x² is equal to 1 6y² equal to 1 અને 3z² equal to 1. તો x ની કિંમત શું આવી ગઈ? ± 1/√2. y ની કિંમત શું આવી ગઈ? ± 1/√6 અને z ની કિંમત આવી ગઈ ± 1/√3. ચાલો તો લખી લો. સિમ્પલ છે ને? બહુ સિમ્પલ દાખલા છે. તમે જાતે ગણતે તો જાતે પણ ગણી લેતે. એટલા સિમ્પલ દાખલાઓ છે. આગળનો સવાલ શું કહે છે? x શોધવાનો છે. તો નેક્સ્ટ સવાલ હું કરવાની જરૂર લાગતી નથી. 8 ક્વેશ્ચન આપણે કર્યો છે આગળ. 8 ક્વેશ્ચન શું કરવાનું છે? a² શોધો 5a શોધો 7i શોધો અને બધાનો જે પ્રમાણે કીધું છે એમાં સરવાળો કરી દો. તો એ પણ ઈઝી છે 8 ક્વેશ્ચન. 9 ક્વેશ્ચનમાં પણ x શોધવાનો છે તો એ પણ ઈઝી ક્વેશ્ચન છે. ધેન 10th ક્વેશ્ચન એક ઉત્પાદક XYZ એમ 3 ઉત્પાદનના માલનું ઉત્પાદન કરે છે તો તેનું વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે. બરાબર 10,000 2,000 18,000 6,000 20,000 8,000. ઓકે જો XYZ ની નંગ દીઠ વેચાણ કિંમત તમને આપેલી છે. સેમ વસ્તુ તમને એ રીતે શું આપી છે? ખરીદ કિંમત પણ આપી છે. જો ઉત્પાદન ખર્ચ પણ તમને બીજી રકમમાં આપેલો છે. તમારે એનો શું શોધવાનું છે? કુલ નફો શોધવાનો છે. કુલ નફો કેવી રીતે શોધશું? તો પહેલી વસ્તુ તો તમારે શું જોવાનું છે? બજાર પ્રમાણે તમારે બંનેના જવાબ લાવવાના છે. તો પહેલા તો બજાર 1 નો ખર્ચો શોધી લો, બજાર 2 નો ખર્ચો શોધી લો. કેવી રીતે શોધશો?
ચલો આ થઈ ગયું છે, આપણે આગળ જોઈ લઈએ. ચલો મારી પાસે રકમ મને કંઈક શ્રેણિક આપેલો છે. સૌથી પહેલા હું શેનો શ્રેણિક બનાવીશ? તો મને જે આપે છે ઉત્પાદન આપ્યું છે એનો શ્રેણિક, એટલે કે x y z. ઉત્પાદન શું આપ્યું છે? 10,000. તમારે શું કહું છે? બજાર 1 અને 2 બંનેને હારમાં દર્શાવી દેવાના છે. અત્યાર સુધી આપણે કશું શું હતું કે કોઈ એક જ હતો, તો અહીંયા 2 છે, તો આપણે શું કરશું? હારમાં દર્શાવી દઈશું. તો 10,000 છે, 2,000 છે, બીજું શું છે? 18,000 છે. તો હારમાં દર્શાવતું શું થશે? 6,000, 20,000, 8,000. હવે બંનેની કિંમત તો આપણને આપી છે, વેચાણ કિંમત આપી છે. વેચાણ કિંમત શું છે? તો આ થઈ ગયો 2x3 મેટ્રિક્સ. આ આપણો કેવો હોવો જોઈએ? 3x હોવો જોઈએ, બરાબર? 3x1 થશે, કારણ કે વેચાણ કિંમત આપણને આપેલી છે 2.50, 1.50, 1.00, 2.50, 1.50 and 1.00. તો કેટલા રૂપિયાનો જવાબ શોધી લેશે? તમને જવાબમાં કેવી કિંમત મળશે? બે અલગ અલગ કિંમત મળશે. એક કિંમત મળશે એ શું છે? બજાર 1 નો કુલ વેચાણ કિંમત અને બજાર 2 ની કુલ વેચાણ કિંમત. એટલે ટોટલ કિંમત તમારે શોધવી હોય તો શું કરવું પડશે? બંનેનો સરવાળો. એ શું થશે? કુલ વેચાણ કિંમત થશે. તો જલ્દીથી પહેલા આટલું શોધી લો, અને આ જ વસ્તુને રિપ્લેસ કરીને શું કહી શકો તમે? કુલ ઉત્પાદન ખર્ચ. કેવી રીતે મેળવશો? તો કે આ જે મેટ્રિક્સ હતો એની જગ્યાએ તમે શું લખશો? હવે 2, 1 અને 0.5. 2, 1 અને 0.5. એટલે કે અહીંયા તમને શું મળશે? કુલ ઉત્પાદન ખર્ચ. ઓકે, કુલ ઉત્પાદન ખર્ચ, કુલ વેચાણ કિંમત, નફો કેટલો થઈ ગયો? કુલ વેકી માઈનસ કુલ ઉત્પાદન ખર્ચ. ઓકે, કેટલા લોકો આને સોલ્વ કરી શકશે? ઈઝી છે ને? તો ચાલો જલ્દીથી સોલ્વ કરી લો. આપણે સમય બગાડશું નહીં આ વસ્તુમાં. ચલો બરાબર, દાખલો ગણાઈ ગયો છે. આઈ થિંક તમે પાછળ જવાબ પણ એનો ટેલી કરી શકો છો. આગળ વધીએ. આગળનો જે સવાલ છે એનામાં આપણે શું કહી શકીએ? આપણને આપ્યું છે 2/3 મેટ્રિક્સ. ઓકે ઓકે ઓકે, મેટ્રિક્સમાં શું આપ્યું છે? x 1 2 3 4 5 6. આન્સરમાં તમને શું આપ્યું છે? -7, -8, -9, 2 4 6. તો x શ્રેણિક શોધવાનો છે. સૌથી પહેલી વસ્તુ તમે જોઈ લો, આનું જે કક્ષા છે શું છે? 2x3. આની કક્ષા શું છે? 2x3, બરાબર? તો આ તો 2 છે, એટલે x ની કક્ષા શું હશે એ ડિસાઈડ કરો. તો x ની કક્ષા છે m x n. n ક્યાંથી મળશે તમને? અહીંયાથી. શું આવશે? 2. m ક્યાંથી મળશે? તો અહીંયાના પહેલા સ્ટેપ પરથી આવશે. આનું જે ફર્સ્ટ હશે એ તમારો m થશે, એટલે કે x કેવો હશે? તો કે 2x2 મેટ્રિક્સ હશે. અગર x 2x2 મેટ્રિક્સ છે તો હું શું એઝ્યુમ કરી લઉં? ABCD. અહીંયા શું છે? 1 2 3 4 5 6. ચલો ચેક કરી લો જવાબ શું આવશે. તો a into a એટલે a plus 4b, a into 4b. then શું આવશે? a 2a plus 5b. પછી શું આવશે? 3a plus 6b. ચલો આગળ જઈએ. 6c plus 4d, 2c plus 5d. ઓકે, બરાબર છે? 3c plus 6d is equal to, તમને શું આપ્યું છે? જલ્દી બોલો. is equal to -7, -8, -9, 2 4 6. ચલો કોઈ બે પરથી તમારી કિંમત લેવાની છે, તો હું કઈ કિંમત લઈશ તો ઈઝી પડશે મારી માટે? ચલો કોઈ પણ લઈ લો. a plus 4b લઈ લો. a plus 4b મને -7 અને 2a plus 5b આપ્યું છે મને -8. અગર આનો 2 થી મલ્ટીપ્લાય કરી દઉં તો આન્સર શું આવશે? 2a plus 8b is equal to -14. સાઇન ચેન્જ કરો તો શું થઈ જશે? +6. b શું આવી જશે? -3b. તો b કેટલા આવી ગયા?
-2 अगर b -2 છે તો આનામાંથી મને બોલો શું આવશે આન્સર अगर आ -2 છે તો -8 अब जैसे +1 तो a આવી ગયો તમારો +1 સેમ રીતે તમે c અને d પણ શોધી શકો છો એટલે મેટ્રિક્સ જે મળશે એ તમને શું મળશે તો એક તો વસ્તુ લખી દો 1 -2 c અને d નો આન્સર તમે શોધી શકશો c અને d પણ તમે આ રીતે શોધી લો તો પણ ચાલશે c + 4d = શું છે 2 પછી શું છે 2c + 5d = 4 તો આને તમે શું કરો ક્રોસ 2 કરશો તો શું મળશે 2c મળી જશે + 8d મળી જશે અહીંયા શું મળી જશે 4 એનો મતલબ d બરાબર શું આવી જશે 0 અને અગર d બરાબર 0 છે તો c બરાબર શું થશે c બરાબર શું થશે 2 તો 2 0 1 - 2 2 0 તો આ શું થશે તમારો 2 × 2 મેટ્રિક્સ x ની કિંમત તો બહુ અગત્યનો સવાલ હતો પણ સમજી શકાય છે જે અગત્યની વસ્તુ શીખવાની હતી એ હતી કે કેટલી કક્ષાનો શ્રેણિક હશે એ જાણવાની બહુ જરૂર હતી કે એક તો જો ગુણાકાર શક્ય બને એના માટે તમારે આ બંનેને સરખા કરવા પડશે બીજું આની કક્ષા તમને ખબર છે કે આગળવાળાનો સ્તંભ આગળવાળાની હાર પાછળવાળાનો કોલમ એ તમારો શું થઈ જશે જલ્દી બોલો શું થઈ જશે કક્ષા થઈ જશે તો ચાલો લખી લો चलो वीडियो पोस्ट करने लखी लो પછી લાસ્ટ ક્વેશ્ચન કરાવી લઈએ ચલો શું છે આપણી પાસે અહીંયા જો a અને b સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી ab બરાબર ba થાય તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો કે ab n = ba b ab n = b m a તો p of 1 લઈ લો પહેલી વસ્તુ p of 1 લેશો એટલે શું મળશે ab મળશે = શું થશે ba થશે a ને = 1 લેવાનું છે તો ab 1 શું મળશે ab તો ab મળશે ab બરાબર b આપણે પહેલેથી ખબર છે ab બરાબર b આપણને પહેલેથી જ ખ્યાલ છે ઓકે તો તમને ખ્યાલ આવી ગયો કે તમે શું લખી શકો છો = ba = b1 मतलब p of 1 સત્ય છે ચલો એમાં તો કોઈ ડાઉટ નથી તો આપણે શું લઈ શકીએ p of k સત્ય છે એવું ધારો કે લઈ લો ચાલો ધારો કે p of k સત્ય છે એનો મતલબ ab k = b ka ઓકે હવે p k + 1 માટે ab k + 1 શું થશે ab k * b અને ab k બરાબર શું છે તો b k * a * b આના બરાબર શું છે b k * b * a તો શું થઈ ગયું પાછું b k + 1 * a તો કેટલા લોકોને સમજ પડી કે p of k + 1 સત્ય છે implies p of k + 1 સત્ય છે શ્યોર समझ पड़ी गई है ना बहुत इजी मेथड है गाणितीय अनुमान का सिद्धांत बहुत इजी मेथड है चलो नेक्स्ट एक બીજો સવાલ એની અંદર જ ઇન્ક્લુડ કરેલો છે એમાં તમને પૂછવામાં આવ્યું છે ab n = a n b n તો આના માટે ડાયરેક્ટ p of 1 તો તમે જાતે ચેક કરી લેજો p of k લઈ લઈએ p of k શું મળશે તો કે ab k = a k b k સમજાય છે હવે મારે શું કરવાનું છે તો p k + 1 માટે લેવાનું છે ab k + 1 એનો મતલબ શું થશે ab k * ab કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ હવે ab k તો શું છે તમને ખબર છે a k b k a * b તો તમે શું કરશો a k જે છે અહીંયાથી b k - 1 કોમન લઈને ba कर નાખશો નહીં એનથી મજા નહીં આવે શું કરો છો તમે હા a k b k a * b અને b k એ શું છે એ મને કહી દો ચાલો
b રેઝ ટુ k ઇન્ટુ a શું છે ab રેઝ ટુ k, તો આને તમે શું લખશો a રેઝ ટુ k ઇન્ટુ a રેઝ ટુ b રેઝ ટુ k ઇન્ટુ b. થઈ ગયું ને કમ્પ્લીટ. તો અહીંયા શું આવી ગયું a રેઝ ટુ k પ્લસ 1 b રેઝ ટુ k પ્લસ 1 છે. ઈઝી, બહુ ઈઝી હતો આ તો. પેલા આગળ આપણે સમજ્યા છે વ્યવસ્થિત. આની જે મેથડ છે તમને ધ્યાનમાં આવવી જોઈએ, જે તમે લાસ્ટ ટાઈમ 11th માં કરી હતી, બરાબર? ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. ચાલો લખી લો જલ્દીથી. ચલો આગળ જઈએ. વિકલ્પ વાળા સવાલો જોઈ લઈએ. 3 વિકલ્પ છે તો બહુ કંટાળાજનક લાગે છે થોડું, પણ આપણે કરવાનું છે. કેમ? કારણ કે આ રોકડિયા માર્ક લઈને આવશે. બરાબર. વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમને કીધું છે a = આલ્ફા ગામા બીટા માઇનસ આલ્ફા, a² = i. સિમ્પલ છે. શું કરશું? આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા, આલ્ફા બીટા ગામા માઇનસ આલ્ફા = 1 0 0 1. ચલો જલ્દી આન્સર બોલો. આલ્ફા² પ્લસ બીટા ગામા, બરાબર છે? ચલો આ બસ શું હશે? આલ્ફા બીટા માઇનસ આલ્ફા બીટા. આ તો શું થઈ ગયું 0. પછી અહીંયા શું આવી ગયું? અહીંયા જોવાની જરૂર નથી, 0 આવશે. શું આવશે પણ એ તો જોઈ લો. યસ, ગામા ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફા ગામા માઇનસ આલ્ફા ગામા 0. બીજું શું આવ્યું? બીટા ગામા પ્લસ આલ્ફા². તો આલ્ફા² પ્લસ બીટા ગામા = શું આવી ગયું? 1. એનો મતલબ આલ્ફા² પ્લસ બીટા ગામા માઇનસ 1 = 0. આવું કશે આપેલું છે? જોઈ લો ઓપ્શનમાં, ચેક કરો. આવું કંઈ આપ્યું છે? આલ્ફા², જસ્ટ અ મિનિટ. યસ, ફર્સ્ટ ઓપ્શન શું કહે છે? -1 નથી. -1 વાળો સ્ટેપ ક્યાં છે? -1 વાળું. યસ, તો ડાયરેક્ટ -1 વાળો નથી. આને -1 મલ્ટીપ્લાય કરશો તો શું થશે? 1 માઇનસ આલ્ફા² માઇનસ બીટા ગામા = 0. તો આવું કોઈ જગ્યાએ છે? ચેક કરો. યસ, સી ઓપ્શન. સી ઓપ્શન આવશે. ચલો સમજ પડી ગઈ ને? હવે શું છે? વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો શ્રેણી A એ સમમિત અને વિસમિત બંને હોય તો A વિકર્ણ શ્રેણિક છે, એ શૂન્ય શ્રેણિક છે, એ ચોરસ શ્રેણિક છે. આમાંથી એક પણ નથી. પહેલી વસ્તુ તો ચોરસ શ્રેણિક છે સત્ય ઘટના, ચોરસ શ્રેણિક છે સત્ય ઘટના. શૂન્ય શ્રેણિક છે, એ વિકર્ણ શ્રેણિક છે. તો શું દરેક ચોરસ શ્રેણિક Okay, just a minute. Okay. ચોરસ શ્રેણિક તો હોવાનો હોય તો સંમિત અને વિસમિતની વાત કરી છે. તો પણ નજીકનો જવાબ શું થઈ શકે તમારો? તો કે LS = A છે ને LS = -A છે. એનો મતલબ કે A = -A થાય છે. એટલે મતલબ શું થઈ ગયો? 2A = 0 અને A શું આવે છે? 0. મતલબ શું છે? શૂન્ય શ્રેણિક છે. શું છે? શૂન્ય શ્રેણિક છે. યાદ રાખજો, શૂન્ય શ્રેણિક જવાબ આવશે આમાં તમારો. ચોરસ શ્રેણિક છે આન્સર પણ થઈ શકે અગર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હોય, મતલબ કે બે આન્સર આવતા હોય તો. બટ સપોઝ એક જ આન્સર આપવો હોય તો સૌથી નજીકનો આન્સર શું થશે? શૂન્ય શ્રેણિક છે. ચલો લાસ્ટ શું છે આપણી પાસે સવાલ? વિધાન સાચું બને તે રીતે નક્કી કરવાનું છે. a² = A થાય તો તેવો ચોરસ શ્રેણિક A હોય તો i + a³ મજા આવી જશે. ચાલો જોઈ લઈએ. અગર a² = A થાય
a ક્યુબ ઇક્વલ ટુ શું થશે ચેક કરો a સ્ક્વેર ઇક્વલ ટુ a તો બંને બાજુ હું શું કરીશ a વડે મલ્ટીપ્લાય કરીશ તો a ક્યુબ ઇક્વલ ટુ a સ્ક્વેર થઈ જશે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે a આનો મતલબ શું છે a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a થઈ જશે તો જલ્દીથી બોલો શું થશે i પ્લસ a ક્યુબ તો શું થશે i પ્લસ a નો ક્યુબ જ્યારે ક્રમના નિયમનું પાલન કરે છે જ્યારે ક્રમના નિયમનું પાલન કરે છે તો આપણે કયું લઈ શકીએ ડાયરેક્ટ મેથડથી પણ ખોલી શકીએ યાદ છે ને દ્વિપદી પ્રમેય યુઝ કરી શકીએ તો અહીંયા શું આવશે i ક્યુબ પ્લસ 3a સ્ક્વેર i sorry i square a then 6 i a square 3 i square 3 i a square and a cube બરાબર છે ઓકે તો પછી શું છે એની પછી શું છે i plus a cube પછી શું છે -7 ચલો a વાળા સ્ટેપ કેટલા છે આ a માં છે આ પણ a છે આ પણ a છે આ પણ a છે કહેવાનો મતલબ 3 + 1 -7 into a plus i કેમ કારણ કે તમને ખબર છે a પણ a છે a સ્ક્વેર પણ a છે અને a ક્યુબ પણ a છે બરાબર તો એ બધામાંથી કોમન લઈ લેશો તો અંદર વધશે શું હશે 0 i જ આન્સર આવશે i plus 0a is equal to i છે ઓપ્શનમાં i યસ તો i આન્સર આવશે સિમ્પલ બરાબર તો આ રીતે તમે શ્રેણિક ચેપ્ટર પણ સિમ્પલી રીતે સોલ્વ કરી શકો છો ધ્યાન આપજો 4 માર્કના દાખલાઓ પણ આમાંથી પૂછાતા હોય છે જે આપણે વ્યસ્ત શોધવાનું જે એલિમિનેશન વાળી મેથડ છે મતલબ કે એલિમેન્ટરી વાળી મેથડ છે તો એના પરથી ઘણા વાર 4 માર્કના સવાલો ફરજિયાત પૂછાય છે તો એ જરૂરથી તમે કરી લો બીજું અગર કહું તો બોર્ડની દ્રષ્ટિએ અને જેડબલની દ્રષ્ટિએ બંને દ્રષ્ટિએ સરસ ચેપ્ટર છે કારણ કે જેડબલની અંદર પણ આનો એક ક્વેશ્ચન પૂછાતો હોય છે બોર્ડમાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બંનેના ભેગા થઈને 14 માર્ક્સ છે મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ જે બંને પોર્શન ભેગા થશે એ શું થશે 14 માર્કનું થશે બહુ જ અગત્યનું થઈ જતું હોય તેવા સમયે સૌથી પહેલાં શું કરો બરાબર ચેપ્ટરને રિવાઇઝ કરી લો કમ્પ્લીટ કરી લો આજે એને પૂર્ણાહુતિ આપી દો હજી તમારી નેક્સ્ટ એક્ઝામ રહેશે 18 તારીખની તેમાં તમને જેડબલના ક્વેશ્ચન્સ એટલે જેડબલ પેટર્નથી મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટના સવાલો રહેશે તો હું તમને કહીશ કે તમે મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરો મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટના જેનાથી તમે એ એક્ઝામ સારી રીતે ક્લિયર કરી શકો ચાલો લખી લો Audio